ધોરણ 10નું પરિણામમાં એવું છે, એમાં તો પહેલાં તો સૌથી પ્રથમ જે એવોર્ડ મેળવે છે બધા બાળકોને, એમના પેરેન્ટ્સને અને શિક્ષકો એની પાછળ જે મહેનત કરી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરવા જઈએ તો મોર દેન 350+ એવોર્ડ અત્યારે આવ્યા છે. તો એક મિરેકલ રિઝલ્ટ કહી શકાય કે આખા ગુજરાતની અંદર સૌથી હાઈએસ્ટ એવોર્ડ પણ છે. અને પર્સન્ટેજની વાત કરવા જઈએ તો 591 એવા 2 વિદ્યાર્થી છે જે 98.50% સાથે સુરતમાં અને ગુજરાતમાં ટોપ 10માં સંભવિત 100% નામ આવી શકે છે. વિદ્યાર્થીઓનું બોર્ડની જે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પહેલી એવી જાહેર એક્ઝામ હતી તો એમના જે ભયનો માહોલ ન રહે, એમને એવું ન લાગે કે બોર્ડની એક્ઝામમાં શું હશે, કેવી રીતે છે. આ એક રિહર્સલ માટે બોર્ડ માટે અમે દર વખતે મોડલ ટેસ્ટનું આયોજન કરીએ છીએ અને વિદ્યાર્થીઓમાંથી જે ભયનો માહોલ દૂર થાય છે એના કારણે જે વિદ્યાર્થી ભયમુક્ત એક્ઝામ આપે છે અને એના કારણે જ આ રિઝલ્ટ આવી શકે છે. ગુજરાતભરમાં જે વિદ્યાર્થી પાસ થયા છે તો એમને તો સૌથી પહેલાં શાળા પરિવાર તરફથી ખૂબ અભિનંદન આપું છું. અને નાસીપાસનો રેશિયો આ વખતે ખૂબ જ ઓછો છે, કેમ કે જે સરકારે જે ઇનિશિયેટિવ લઈને જે પહેલું સ્ટેપ લીધું છે અને CBSE પેટર્નમાં જે રિઝલ્ટ આપ્યું છે અને હાઈ રિઝલ્ટ આપ્યું છે એના કારણે મેક્સિમમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે અને જે નાસીપાસ થતા હતા એ રેશિયોમાં ખૂબ જ નીચે આવશે.